આલ્યા છે અને અત્યારે હાલમાં આલું છું જ કે બાઇકમાં પેટ્રોલ પતી ગયું હોય ને તો હું ઓટોમેટિક કેટલા કિલોમીટર સુધી હેડા રાખું માતા. પણ એનો મતલબ એ નહીં કે હાથે કરીને પેટ્રોલ જ આપણે પુરાઈએ નહીં. હા શું ખોટું? ખુખાર મેરડીમાં કીધું છે પેટ્રોલ પુરાવાની જરૂર નહીં, તો એમાં ખુખાર મેરડી કોમ નહીં કરે, એ તો બંધ થઈ જશે તરત. પણ આ તો પેટ્રોલ ચારે તમને પૂરી આલું કે આવા મળે તમને અડધી રાતનો કે ભાઈ તમારી માતાનું તમે કરજો, મારું ના કરતા. બધી માતાઓ તેમ કે ભાઈ મારું લગાવજો, મારો ફોટો લગાવજે, મારો ચુંદડી બોધજે, મારા ચોલ્લા કરજે, જા જા લીલા લહેર કરી આલીશ. હું મેરડી એવું કહું છું તમારી માતાનું કરજો, મારું નહીં કરો તો ચાલશે. મારું કરવા વાળી મારી વસ્તી છે, મારો દીકરો છે. એટલે આ બધી શંકાઓ કાઢી નાખજો. એટલે કોઈની આશાએ રહેવું. ઘરમાં એક કુવાસી તો હોય, તમારી દીકરી ના હોય તો કાકાની દીકરી, તમારા ભાઈની દીકરી, તમારા માસીની દીકરી, મોમાની દીકરી, જે નોની એમથી બાળ હોય, 5 દીકરી તો 5 લાઈનમાં ઉભી રાખો. ચોલ્લા કરીને ગાડીએ ચોલ્લા કરાવો, સાધને ચોલ્લા કરો ને એને 11 રૂપિયા આલી કે તમારે જે યથાશક્તિ પ્રમાણે એને આલી અને રાજી કરીને ખુશ કરી દો, તમારી માતા ઓટોમેટિક રાજી થઈ જશે. પછી બાઇક લઈને પડે તો માતા તું બેઠી હતી, માતા એમ કે જા કુખાર મેરડી એની ચુંદડી બોધી હતી ના કે તમારી માતા કે ને પછી ઇધાર કુખાર મેરડી તમને ના બચાયા. મારું નામ દેશે તું આજ, મારું નામ દેશે તું આજ. એટલે પહેલેથી જ તો તમારી માતાને આવું મોન સન્માન આલ્યું હોય તો કેટલું સારું લાગે કોણ? એને એટલું બધું વાલું લાગે. ખાવ જોતો કરો મારા દીકરાનો ભાવ. હું એવું કહું છું, બોલો પેટ્રોલ લાવે ને બાઇકમાં તો બધી અંધશ્રદ્ધા લાગે દુનિયાનું કહું એ, પણ બાઇકમાં પેટ્રોલ પતી ગયું હોય તો બોલો વગર પેટ્રોલે હેડારું એ માતા. એટલે એમાં આ કહેવાની વાત એટલે થાય છે કે આવા પરચા મેં કઈક ભાવિક ભક્તોને આલ્યા છે અને અત્યારે હાલમાં આલું છું જ કે બાઇકમાં પેટ્રોલ પતી ગયું હોય ને તો હું ઓટોમેટિક કેટલા કિલોમીટર સુધી હેડા રાખું માતા. પણ એનો મતલબ એ નહીં કે હાથે કરીને પેટ્રોલ જ આપણે પુરાઈએ નહીં. હા શું ખોટું? ખુખાર મેરડીમાં કીધું છે પેટ્રોલ પુરાવાની જરૂર નહીં, તો એમાં ખુખાર મેરડી કોમ નહીં કરે, એ તો બંધ થઈ જશે તરત. પણ આ તો પેટ્રોલ ચારે તમને પૂરી આલું કે આવા અડધી રાતનો સમયગાળો થયો હોય ને બાઇક લઈને સાધન લઈને જતા હોય ને એવા સમયગાળામાં કદાચ તમે પેટ્રોલ પુરાવાનું ભૂલી જાય, તમારી જોડે પૈસા હતા ને પડી જાય, ગમે તે કોઈ કારણ બનાવ બન્યો અને તમે અધવચ્ચે હલવાયા અને પેટ્રોલ પંપ બહુ દૂર છે ને કોઈ દેખાતું નહીં, એ દાર તમને દુઃખ લાગે કે સારું કોઈ નહીં, શું કરીશ હવે? કેટલું હેર તો ધક્કો મારીને જઈશ, કોને કહું, કોને કહું, કોને ફોન કરું? ફોન કરો તો દૂર હોવ તમે, આવતા 4 કલાક થાય, સારું શું કરું? એવા સમયગાળામાં કદાચ મને ખુખાર મેરડીને માનતા હોય અને એ દાડે યાદ કરો કે માં વધુ કરે હવે આધાર તું જ છું, એ દાડો કદાચ કિક મારો ને તો ઓટોમેટિક બાઇક ચાલુ થઈ જાય. એ થઈ જાય જો લગીન ચેક પેટ્રોલ પંપ ના આવે ને તો હું મેરડી ધક્કો મારે ક્લિયર. અને મારે તો ચાલુ રાખવાનું જ ના હોય, એક જ ધક્કામાં તો છેક જોઈ જતા રહો. હા એક નહીં. આ બધું હું કહું ને તો અમુક લોકો ઊંધો અર્થ કાઢે કે આ બધા અંધશ્રદ્ધા. પેલા અંધશ્રદ્ધા ના કહેવાય, આ શ્રદ્ધા કહેવાય. પણ જ્યારે એની જરૂર પડે તારે એને પોકાર. જરૂર વગર ખાલી એમ પારખા મોને તો દેવી શક્તિ નવરી છે તમને પારખા લે. મને કે ખુખાર મેલડી હોય તો લે હાથમાંથી કંકુ કાઢતો મોનું. અરે આ કંકુ કાઢવા જરૂર પડે તારની વસ્તુ તારે હું કાઢી શકું છું, તારે જરૂર છે મારા શું કંકુ કાઢીશ તો તમે બધા મોન છો? હું તો એવી કે ગોડી માતા શું નહીં, તો તમારી માં એવી ગોડી ના હોય. આ કર્યા તો મોનું તો તમારી માં એમ કે જાહેર તો નહીં મોની. આ શું ખોટું? સોદા ચારેય નહીં કરવા, દેવ જોડે સોદા ક્યારેય નહીં કરવા. ગમે તેવી પરિસ્થિતિ આવે, સુખ પડે દુઃખ પડે, પણ મારી માં જ. ગમે તેવી પરિસ્થિતિ ચમ ના આવી જાય, ખતરનાક પરિસ્થિતિ આવી જાય, તમારા મરવાના દાડા આવી જાય, પણ તમારો ભરોસો એના પ્રત્યેનો તોડતા નહીં. અંત ઘડીએ આવશે, છેલ્લી ઘડીએ આવશે, અને તમારી માં નહીં આવે તો હું ખુખાર મેલડી તો 100% બેઠી જ છું. છેક અંત ઘડીએ છેક આરાએ અણીના ટોચ ઉપર તમારું જીવન આવી ગયું હોય. એક સેકન્ડ પલવારમાં કદાચ યાદ કરો જો હું સોલંકી પેઢીની ખુખાર મેલડી હાજર ના થઉં તો, પણ જરૂર પડે તારે એની જોડે કઈક કહેવાય અને પ્રાર્થના કરાય. કારણો વગર દેવી શક્તિના પારખા સારે ના કરતા. આટલી બધી વાર્તાઓ કરવાનું ઉદ્દેશ કારણ એક જ છે, મારે કહેવું છે દરેકને આ થઈ જાય તો મોનું. મારી મહાકાળી ઘેર બેઠી હોય તો મને આ પ્રમાણ હાલે તો હું મોનું. સારે પારખું ના કરતા હો, સારે એવું પારખું નહીં કે મારી માં તું ઘર મઢમાં બેઠી છું
તો બેઠી હોય તો આ પ્રમાણ હાલ, આટલા દોણા હાલ, આટલી કલમ હાલ, એ ના લેતા. તમને શંકા લાગતી હોય ને કે મારી માતા મઢમાં નહીં, છતાં તે શંકાય તે એક બાજુ કાઢ નાખજો. ભલે આ તો વિચાર આવે છે પણ મારી માં ઘેર જાગતી બેઠી છે, ભલે મઢમાં નહીં બેઠી હોય ને તોય તમને અહેસાસ રાખજો મારી માં છે મારી જોડે. 100% કહું છું, એવી પ્રેરણા કરશે. માતા કઈ રીતે કામ કરે? શું માતા રૂબરૂ આવે? આ પેટ્રોલ ની હમણાં વાત કરી કે તમને આવું હલવાયા હોય ને યાદ કરો અડધી રાતે અને યાદ કરો તો હું પેટ્રોલ વગર પેટ્રોલે તમારું સાધન ચાલુ કરી શકું છું. પણ માતા શું રૂબરૂ પેટ્રોલનો બોટલો લઈને આવે? લાયર દીકરા હું કુખાર મેલડી આવી જગ્યા એ કોક હું માતા શું કરું? કોકના માણસને નિમિત્ત બનાવું. કોઈ સજ્જન માણસ હોય ને એટલે મારું નેટવર્ક કાઢું કોણ છે એટલા એરિયા જોઈ લો. સારો માણસ કોણ છે, સજ્જન માણસ કોણ છે, સેવાભાવી માણસ કોણ છે, એવા વ્યક્તિને હું મગજમાં વસી દઉં. અને એને મગજમાં વસીને તમારા એ રસ્તા પર એને જવાનું હોય બીજી જગ્યાએ અને તમે જો ઉભા હોય ને એ જગ્યા પર લઈને આવો હાથે કરી અને તમને આઈને પૂછે કે બીજું અરે યાર મને ખબર નહીં, હું અત્યારે ઓમ જોતો તો બોલો ઓમ આવ્યો તમે મળ્યા, લે હેડો હું પેટ્રોલ લાયેલું છું તમારી બાઇક ચાલુ કરી આપ. એમાં હું સાક્ષાત ના આવું બકરો લઈને, ત્રિશુલ લઈને. એમાં તો તમે કોઈક કદાચ આવી અનુભવની વાત કરો ને તો કે મેલડીમાં સાક્ષાત આવ્યા હતા, ના માણસ આવ્યા હતા, ગોડો છે કે ના સાક્ષાત ના આવા રીત. નિમિત્ત બનાવો માણસ. શું બનાવો? નિમિત્ત બનાવો. નિમિત્ત બનાવીને લઈને આવો સેવા કરાવડાવવા માટે. એટલે હંમેશા તમારી કોઈ મદદરૂપ થતું હશે ને અત્યારે હાલમાં શું કહું છું દોન ત્યાં પર દીકરા દીકરીઓ બધાને કહું છું, અત્યારે કદાચ તમને 25,000 રૂપિયાની જરૂર પડતી હશે, કોઈ મદદની જરૂર પડતી હશે, તારે અડધી રાતે તે કદાચ કોઈ મદદમાં ઊભું થતું હોય ને તો એ તમારી માતાના આશીર્વાદ છે. એના કારણે કોઈ વ્યક્તિને નિમિત્ત બનાવીને તમારો કદાચ એ પૂરું પાડી આલે છે. હું માતા આવું કહું. કઈક દીકરાઓ એવા છે કે જે મહેનત ઓછી કરે છે પણ નોકરી પર ફળે સારું મળે છે. એવા માતાના ભક્તિ કરવા હું એવું નહીં કહેતી મહેનત કરીને બેસી જજો, પણ તમે મહેનત કરો, અત્યારે મહેનત કરો છો તો આટલી બધી મહેનત કરો છો અને ફળ મળે છે એટલું આટલું. અને માતાની કૃપા થઈ જાય પછી મહેનત આટલી કરો ને ફળ આટલું બધું મળે. આ સત્ય છે. આ બધી વાતો ભલે હવામાં લાગતી, તમે તો મારા ભાવિક ભક્તો છે એટલે બધાને સત્ય લાગે. કોઈ બહારનો માણસ જુઓ ને નાસ્તિક માણસ બધું ફેક કરે છે જાત જાતનું, પણ આ સત્ય છે. એટલે તમારા મદદરૂપ જે થાય છે ને એ તમારી માતાના આશીર્વાદ છે. કામ મારી જેવી માતાના આશીર્વાદ ને કૃપા છે ત્યારે તમને અડધી રાતે દવાખાનાની કઈ આવી ગયું હોય ને ઘરમાં પૈસા ના હોય ને તો પડોશી ઉભો થઈ જાય કે ચિંતા ના કરશો, આ 20,000 રાખો. તો 20,000 ભલે માણસ આલે છે, તમે એનો આભાર વ્યક્ત કરો કે તારો આભાર તે આટલી મદદ કરી. પણ એનો આભાર વ્યક્ત કર્યા પછી કર્યા પહેલા તમારી ઘરની માનો આભાર માનજો કે માં તારા કૃપાથી ભલે દવાખાનું આવ્યું પણ પૈસા નતા, મારી માતા અડધી રાતે ગમે તો કરી આલ્યા. આ બનાવ બને છે કે નહીં તમારી જોડે? આ બધા તો થાય છે કે નહીં? તમારી માતાની કૃપા છે જ. તમે એમ કહો મારી માં હોમું નહીં જોતી તો ગણીને બતાવો ને તો તમે જવાબ ના આપી શકો. લગ્નમાં જરૂર પડી હોય પૈસાની, લગ્ન આવ્યું હોય દીકરાનું, મહિનો બાકી હોય ને પૈસા તારા આગા પાછા થતા હોય, શું કરીશું? બે પતિ પત્ની એકબીજા કે શું કરીશું? છેલ્લે દાડા જાય બધું કોશિશ કરે, છેલ્લે કોઈ માણસ ઉભો થાય ગમે તે પણ કે ચિંતા ના કરશો 4 લાખ આલું છું, મને જ્યારે આવે ને તારા હાલ દે. અને એમ કરીને તમારો એ પ્રસંગ અવસર પતી ગયો. ભલે હું તો કોઈ માણસે તમને આલ્યા પણ આલ્યા છે તો તમારી માતા એના ચિંતા હતી એટલે તમારો એ પ્રસંગ નહીં બગાડવા દીધો. છતાંય એમ કહો મારી માં હોભરતી નહીં તો બોલો શું કરવું કહો? ઘટના બની કીધું ને તો જે દુઃખ છે એવું તો તમારી માતા હાચવે છે ને અત્યારે બધી જગ્યાએ, એ તમારી માની કૃપા નહીં તો છતાં એમ કહો મારી માં મારું હોભરતી નહીં, કોમ નહીં કરતી. અને કોમ મારી ગણો રોજ બસ કોમ ને કોમ આખો દાડો, બીજો કોઈ વાત જ નહીં તમારે. એટલે કૃપા સજ દેખાતી, ખાલી અનુભવ કરવાની વસ્તુ છે. માતા કઈ કોઈ દેખાય ને એની કૃપા ના દેખાય, ખાલી અનુભવ થાય એ તો આ મારી માએ આ કામ કર્યું. એ ડગલે ને પગલે તમારી હંગાત જ છે પણ અનુભવ નહીં થતો એનું કારણ તમારું મન. ઓકે, મારી મન તો બધી વસ્તુ તમે સુખ દુઃખ નો અનુભવ કરો ક્યાંથી કરો? મનથી કરો. સુખ આવક દુઃખ આવક પણ અનુભવ ક્યાંથી થાય? મનથી જ. પણ જો તમારું મન જ તમારી માતામાં પરોવેલું હશે ને તો સુખ આવશે દુઃખ આવશે, તમારા શરીર પર કોઈ અહેસાસ નહીં થાય. આવું મેલડી માતા કહું.